દેશમાં મોટું સંકટ આવી રહ્યું છે, આ હું નથી કહી રહી, પણ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ ચેતવણી આપી રહ્યા છે કે આ ઉદ્યોગપતિએ તો એટલા સુધી કહી દીધું છે કે આવનારા સમયમાં અત્યંત ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. કોટક મહિન્દ્રા બેંકના સંસ્થાપક ઉદય કોટકે સ્પષ્ટ શબ્દોમાં એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે આપણે આશા રાખવી જોઈએ કે ખરાબ સમય ન આવે કે ન શરૂ થાય, તો પણ આપણે અત્યંત ખરાબ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ. ઉદય કોટકનું માનવું છે કે કોઈ મોટો ઝટકો લાગે તેની રાહ જોવા કરતા આપણે મુશ્કેલ સમયની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ. અને આ માત્ર તેમની જ વાત નથી, પણ તેમણે એમ પણ જણાવ્યું કે ખુદ વડાપ્રધાને પણ અનેક રીતે આ વાત કહી છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિ સુનિલ મિત્તલે પણ આ ભયજનક સ્થિતિને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ મુશ્કેલ સમય છે, વડાપ્રધાનનો સંદેશ અત્યંત ગંભીર છે. મિત્તલે એક મોટું કારણ આપતા જણાવ્યું છે કે મધ્ય પૂર્વના સંકટને લીધે આજે આખી દુનિયા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આપણે તેનાથી સંપૂર્ણપણે બચી શકીશું નહીં. તેમનું સ્પષ્ટ માનવું છે કે આ કપરા સમયમાં ઉદ્યોગ જગતે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. આ દિગ્ગજ ઉદ્યોગપતિઓના નિવેદન પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આવનારો સમય આર્થિક રીતે પડકારજનક હોઈ શકે છે. શું તમે આર્થિક મંદી કે સંકટનો સામનો કરવા તૈયાર છો? તમારું શું મંતવ્ય છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.